નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપમાં રહીને ભાજપ સરકાર સામે ખેડૂતો માટે લડેલા મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા। આમ તો મણારની સભામાં કનુ કલસરિયાએ સ્પષ્ટ કહ્યું કે તે ખેડૂતો માટે લડતા રહેશે અને ભાજપમાં નહીં જોડાય। જો કે કનુ કલસરિયાએ કહ્યું કે તેમના સમર્થકોનું કહેવું છે કે જો કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવવામાં આવે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। હાલ તેઓ પ્રજાલક્ષી કાર્યો તો કરી જ રહ્યા છે, પરંતુ કોઈ પદ મળે તો લોક કલ્યાણના કામો સરળતાથી થઈ શકે। બાકી સત્તા મેળવવાનો કે પદ પર ચોંટી રહેવાનો તેમને કોઈ મોહ નથી, એવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે। એક વાત એવી છે ખરી કે જ્યારે અતિશય આગ્રહ થયો, એ આગ્રહને હું બરાબર રીતે ફેસ ના કરી શક્યો, ત્યારે મારે કહેવાની જરૂર પડી કે ભાઈ જો મને લડાવતા હોય તો ચાલો હું વિચારું ચોક્કસ। હવે એ આખરે એ પાર્ટીને આધીન છે। મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું, પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય। ખેડૂત કલ્યાણના કામો, ગરીબ કલ્યાણના કામો, આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ। એટલે આ એક વાત અત્યારે ચાલે છે, પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું। તો ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ કલસરિયા। થોડા સમય પહેલા જ પાટીલ સાથે તેમણે મુલાકાત યોજી હતી। એ બાદ ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું। સપ્તાહમાં નિર્ણય કરવા ડોક્ટર કનુ કલસરિયાએ જણાવ્યું હતું। આ સાથે તેમણે કહ્યું કે બાદમાં મણાર ગામની સભામાં જણાવ્યું કે કોઈ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી। વધુમાં જણાવ્યું કે મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ જ રહેશે। આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। તો ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપમાં જોડાય તેવા એંધાણ છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। અરવિંદ, કનુભાઈ કલસરિયા ભાજપમાં જોડાવાના એંધાણ છે, શું વિગતો છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે કનુભાઈ કલસરિયાએ ગઈકાલે નિવેદન આપ્યું છે, તે નિવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને સત્તા પક્ષ સાથે રહી અને તેઓ લોકોના કામો છે, લોકોના પ્રશ્નો છે તે કરી શકે તેમ છે, પરંતુ તેમને જો કોઈ પદ આપવામાં આવે એટલે કે તેમને ચૂંટણી લડાવવામાં આવે કોઈ જગ્યાએથી, તો તેઓ સત્તા પક્ષ સાથે જોડાઈ શકે, એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે। પરંતુ જે પ્રમાણે સી.આર. પાટીલે પણ તેમની મુલાકાત લીધી હતી, જે તે સમયે તેમણે તેમનું સ્ટેન્ડ ક્લિયર કર્યું ન હતું અને તેમને સમય માંગ્યો હતો કે મને થોડો સમય આપો, હું વિચારી અને પછી કહી શકું છું। ત્યારબાદ 2 દિવસ પહેલા જે મણારની જે સભા હતી, તેમાં કનુભાઈ કલસરિયાએ સ્પષ્ટ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે ખેડૂત વિરોધી સરકાર છે અને હું ખેડૂતોના કામ માટે લોકનેતા બન્યો છું, જેના કારણે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ નહીં। પરંતુ કાલે તેમણે હવે નિવેદન આપ્યું છે, તેમાં તેમણે સ્પષ્ટતા કરી દીધી છે। તેમાં તેમણે તેમનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે કે તેઓ સત્તા પક્ષ સાથે જોડાય છે, પરંતુ તેમાં તેણે એક શરત રાખી છે કે તેમને કોઈ પદ મળશે, કારણ કે લોકોના કામ માટે પદ હોવું જરૂરી છે। પદ વગર તો તેઓ કોઈ પણ પક્ષ વિના પણ અત્યારે કામ કરી રહ્યા છે। તેમણે કોંગ્રેસમાંથી ઘણા સમય પહેલા રાજીનામું આપી દીધું છે, જેને લઈને તેઓ કોઈ પક્ષમાં નથી, લોકોના હિતના, લોકોના ખેડૂતોના જે કામ છે તે કરી રહ્યા છે, પરંતુ તેમને પદ મળે તો તેમના જે ખેડૂતોના કામ છે તેને વેગ મળી શકે તેવું તેમનું માનવું છે। કૃષ્ણ જી, એવી પણ વાતો હતી કે તેઓ થોડા સમય પહેલા સી.આર. પાટીલને મળ્યા હતા, તેમની સાથે પણ બેઠક થઈ હતી અને ત્યારબાદ હવે તેમનું આ નિવેદન, કારણ કે એક જ દિવસમાં તેમણે નિવેદન ફેરવી તોડ્યું છે। એવું કહ્યું છે કે સત્તાનો પણ મોહ નથી અને બીજી બાજુ એમ પણ કહે છે કે જો સીટ મળતી હોય તો લડવામાં પણ કંઈ વાંધો નથી। સાચી વાત છે, કારણ કે તેમણે જે અઠવાડિયા 10 દિવસ પહેલા જે રાજુલામાં કાર્યક્રમ હતો, ત્યારબાદ સી.આર. પાટીલ તેમને મળવા માટે ખાસ હોસ્પિટલે પહોંચ્યા હતા, જે મહુવામાં વડલી ખાતે હોસ્પિટલ આવેલી છે, ત્યાં કનુભાઈની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભોજન પણ કર્યું હતું। પરંતુ જે તે સમયે કનુભાઈએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે અત્યારે તેમનું કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી, તેમને સમય માંગ્યો છે। સી.આર. પાટીલે તેમને આમંત્રણ આપ્યું હતું ભાજપમાં આવવા માટેનું, પરંતુ તેમણે સમય માંગ્યો હતો। એ સમય દરમિયાન અઠવાડિયામાં જ કનુભાઈએ મણારની સભામાં સ્પષ્ટ ના પાડી હતી કે તેઓ ભાજપ સાથે નહીં જોડાય, પરંતુ તેના બીજા જ દિવસે કનુભાઈ
સત્તા પક્ષ સાથે જોડાશે, ભાજપમાં જોડાશે, પરંતુ તેમને કોઈ જગ્યાએ ચૂંટણી લડાવે એટલે અથવા તો તેમને કોઈ સારું પદ આપે તો તેઓ જોડાશે તેવું તેમનું નિવેદન છે. જી અરવિંદ, કોંગ્રેસને કેટલી મોટી ખોટ પડી શકે છે જો ભાજપમાં જોડાઈ જાય કનુભાઈ? તો જોકે કોંગ્રેસને હાલ તો કોઈ પણ પ્રકારની નુકસાની છે, કારણ કે કનુભાઈ કલસરિયાએ ઘણા મહિનાઓ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં તેઓ નિષ્ક્રિય છે, જેના કારણે કોંગ્રેસને કોઈ પણ પ્રકારની નુકસાની નથી. પરંતુ જો કનુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અને તેમને કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડાવવામાં આવે તો કનુભાઈનું તેવું માનવું છે. પરંતુ કનુભાઈ એક સમયે ખેડૂતોના પ્રશ્નોને લઈને આજ ભાજપની સરકાર સામે ઘણા આંદોલનો કર્યા છે, ઘણા નિવેદનો આપ્યા છે. તેમનું એવું માનવું છે કે ભાજપની સરકાર છે તે ખેડૂત વિરોધી સરકાર છે અને તેના કારણે તેમને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. એક વાત તેઓ ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આમ આદમી પાર્ટીમાં તેમણે ભાવનગર લોકસભાની બેઠક 2014માં લડ્યા હતા. જોકે તે વખતે તેઓ હારી ગયા હતા, પરંતુ જે ભાજપને તેઓ ખેડૂત વિરોધી ગણાવી રહ્યા હતા, હાલ તે જ ભાજપમાં તેઓ ભળવાની વાત કરી રહ્યા છે. કૃષ્ણા. જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે. તો આ માટે જ વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી સ્ટુડિયોથી કામેશ ચોકસી. કામેશ, જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને કોંગ્રેસના કાંગરા ધીરે ધીરે ખરી રહ્યા છે. ફરી એકવાર જે સમાચાર આવ્યા છે, કનુભાઈ ભાજપમાં જોડાવાની શક્યતા છે. બિલકુલ કૃષ્ણા, આપને એક સ્પષ્ટ નિવેદન જે કનુભાઈ કલસરિયાએ આપ્યું છે તેની પર સૌપ્રથમ સ્ટાર્ટિંગથી આપણે ફોકસ કરવાની જરૂર છે કે લોકોના કામ કરવાની, લોકોના જે કામો છે તે કરવામાં સરળતા પડે એટલા માટે જો ભાજપ તેમને પદ આપે તો તેઓ ભાજપમાં જોડાવા તૈયાર છે. આ ખૂબ સૂચક નિવેદન છે અને આ જ નિવેદનથી આપણે શરૂઆત કરીએ છીએ, કારણ કે વાત કરવામાં આવે દિગ્ગજ નેતાની, ડોક્ટર કનુભાઈ કલસરિયાની, તો તેઓ દિગ્ગજ નેતા છે. અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ તેમણે ખૂબ લોકહિતના કાર્યો પણ કરેલા છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે અને જાયન્ટ ક્લિયર તરીકે કૃષ્ણા તેમની એક છબી છે, તેમની એક છાપ છે. કેમ જાયન્ટ ક્લિયર તરીકે તેમને ઓળખવામાં આવે છે? કારણ કે અગાઉની જો વાત કરવામાં આવે તો એક સમયે જ્યારે નિર્મા કંપની ખોલવાની જે વાત સામે આવી હતી અને તેને લઈને સરકાર સામે ડોક્ટર કનુભાઈ કલસરિયા સામે પડ્યા હતા. નિર્મા કંપની બંધ કરવા માટે પણ તેમણે સરકારનો વિરોધ કર્યો હતો, એક આંદોલન ચલાવ્યું હતું, લડત ચલાવી હતી અને આખરે નિર્મા કંપનીને તેમણે તે સમયે બંધ કરાવી હતી. ત્યારથી તેઓ જાયન્ટ ક્લિયર તરીકેની છાપ ધરાવે છે. આ ઉપરાંત આપને જણાવી દઉં કે કોંગ્રેસના પૂર્વ સીએમ છબીલદાસ મહેતાને પણ હરાવીને તેમણે પ્રચંડ જીત મેળવી હતી. એટલે સ્થાનિક કક્ષાની જો વાત કરવામાં આવે, મહુવા